મારું નામ વિભાકરભાઈ અંતાણી, હટકેશ સેવા મંડળનો સ્થાપક। આજે અમારો કાર્યક્રમ હટકેશ પાટોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે એની પૂર્વ સંધ્યાએ હટકેશ જયંતિના દિવસે જનોઈના 6 બાટુકોને સાટું આપવાનો કાર્યક્રમ અને 6 જ્ઞાતિના વરિષ્ઠ સેવક, મુખ સેવક જે ખરેખર સેવા કરતા હોય એવાનું સન્માન અહીંયા કને અમારા પ્રમુખ જયશ્રીબેન હાથીના વડપણ હેઠળે અહીંયા રાખવામાં આવ્યો છે। આ પ્રસંગે જ્ઞાતિના કાર્યકર્તામાં શ્રી નિપુણભાઈ માકડ, વિમલભાઈ વૈદ, ભારીશભાઈ પટણી, શ્રી નીતિનભાઈ માકડ, શ્રી આશીષભાઈ વૈદ તેમજ અન્ય વ્યક્તિઓનું અહીંયા 6નું સન્માન અને 6 જડિયા બટુકોને એનું અમે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તેમજ હટકેશ જયંતિના દિને રવાડી દરમિયાન ગુજરાતી સાડી સ્પર્ધા અ, બ, ક એ બે જણાને અમે ઇનામ આપીશું। તેમજ મૈમન લેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમારી ટીમમાં શ્રી વારીશભાઈ પટણી, જયશ્રીબેન, પારુબેન, દર્શનાબેન, અક્ષયભાઈ એ બધા સાથે છે વગેરે, અને બૃહદ ગુજરાત નાગર સમાજે પણ અમને અભિનંદન આપ્યા છે। ત્યારે રવાડી દરમિયાન પણ આ કાર્યક્રમ યોજાશે। આપ સૌના આશીર્વાદથી જ હું હટકેશ જયંતિની પૂર્વ સંધ્યાએ તમામ જ્ઞાતિજનોને શુભેચ્છા પાઠવું છું અને દાતાઓ તરફથી સ્થળ ઉપર જે અમને સરકાર મળે છે એનો હું વિશેષ આભાર માનું છું। હટકેશ જયંતિ સમગ્ર કચ્છ જિલ્લામાં અને હા, લખપત હટકેશ્વર મંદિર ખાતે પણ રુદ્રી, અભિષેક અને થાળ એ પણ હટકેશ સેવા મંડળ દ્વારા સ્વર્ગસ્થ કૃષ્ણકાંતભાઈ હકુમતરાય વૈદ અને સ્વર્ગસ્થ વિમલાબેન નટોલાલભાઈ અંતાણી પરિવાર દ્વારા અમે ખાસ ત્યાં આયોજન કરવામાં આવ્યું છે। વિમલભાઈ વૈદની પણ સેવાથી વિશેષ સન્માન સાથે અમારો આજનો કાર્યક્રમ અહીંયા શરૂ થશે। હમણાં થોડીક ક્ષણોમાં આપ જોઈ રહેશો તો વ્યક્તિ આવતા જાય છે, ત્યારે હટકેશ જયંતિ સૌને હું હાર્દિક શુભકામના પાઠવું છું।